આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો આ સાથે પાદરા બ્રિજ ઉપર લટકતું ટેન્કર હજી પણ યથાવત છે। 15 દિવસ બાદ પણ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી। વડોદરા અને આણંદ તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે, જેમાં ટેન્કર માલિકનો આક્ષેપ તંત્ર ધક્કા આપે છે, સહાય નથી આપી રહ્યા। તંત્રની ગોકળ ગાયની કામગીરી સામે ટેન્કર માલિકનો આક્ષેપ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે। હાલમાં 20 લોકો જે છે તેઓના મૃતદેહ જે છે તે અત્યારે મળી ચૂક્યા છે, અને જેમાં એક વ્યક્તિનો મૃતદેહ જે છે તે હજુ પણ તંત્ર શોધી રહ્યું છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ ગંભીરા બ્રિજ છે ને આ બ્રિજ પર લટકતું ટેન્કર જે છે તે છેલ્લા 15 દિવસથી હજુ સુધી તેની કોઈ પણ પ્રકારે કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી। મહત્વની વાત છે કે ટેન્કરને લઈને ટેન્કર માલિક અને ડ્રાઈવરે પોતાની વેદના પણ ઠાલવી છે, કારણ કે અસહ્ય જે વાહનો ખાબક્યા હતા તે વાહનો નીકાળી લેવામાં આવે છે, પરંતુ આ જે ટેન્કર જે છે તે હજુ પણ આ બ્રિજ ઉપર લટકેલું જોવા મળી રહ્યું છે। મારી આગળ જ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ તમામ લોકો જે છે કે તંત્રના અધિકારીઓ જે છે કે તેઓ અત્યારે આ ટેન્કર કઈ રીતે તેને ઉપર ખેંચવામાં આવે અથવા તો તેને કઈ રીતે નીકાળવામાં આવે તે પ્રકારની કોશિશ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા 15 દિવસ વીતી ગયા છે છતાં પણ તંત્ર હજુ આ ટેન્કરને અહીંયાથી હલાવી શક્યું નથી। આ ઘટના બાદ કહી શકાય કે હવે આ ટેન્કર માલિક જે શિવમ રોડલાઇન્સનું હોવાનું સામે આવ્યું છે, અને જે અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સ આશરે 12 વર્ષ જૂની કંપની છે, અને જે માલ સામાન જે છે તે અહીંયાથી તમામ અવર જવર કરતા હોય છે। મહત્વની વાત છે કે જે દિવસે આ દુર્ઘટના સર્જાઈ તે દિવસે પણ આ ડ્રાઈવર જે છે તે ટેન્કર લઈને આણંદ તરફથી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો, અને તે દરમિયાન જ આ બ્રિજ દુર્ઘટના ઘટી। આ ઘટના ઘટતાની સાથે જ કહી શકાય કે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા ટ્રકમાંથી આ ટેન્કરમાંથી મતલબમાં કૂદકો મારી અને તે રોડ ઉપર આવી ગયો હતો, પરંતુ આ ટેન્કર જે છે તે હજુ પણ લટકેલું જોવા મળ્યું છે। જે રીતે તંત્ર જે છે સતત કાર્યવાહીની વાત કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્ર તમામ કાર્યવાહીમાં લેટ જતું હોય તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત છે કે કલેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે, ઉપરથી પણ આદેશો જે છે તે થઈ ચૂક્યા છે, છતાં પણ જે અધિકારીઓ જે છે કે તેઓ હજુ પણ આ ટેન્કર જે છે તેને હજુ ખસેડવાની તજવીજ જે છે તે નથી લીધી। મહત્વની વાત છે કે જે રીતે સતત આ બ્રિજ જર્જરિત હતો, 8 વર્ષથી રજૂઆત થતી હતી, છતાં પણ આ તંત્રએ આ રજૂઆત આંખ આડા કાન કર્યા, જેના કારણે જ કહી શકાય કે આ મોટી દુર્ઘટના સર્જાઈ અને જેમાં 20 થી વધુ લોકોના મોત સર્જ્યા। આ પ્રકારની ઘટનાને લઈને હવે આ તંત્રએ શીખ લેવી પડશે, કારણ કે અનેક એવા વડોદરા શહેર સહિત જિલ્લામાં અનેક બ્રિજો આવેલા છે કે જે બ્રિજો પણ હજુ પણ જર્જરિત છે, છતાં પણ તે બ્રિજ ઉપરથી ભારદારી વાહનો સહિત જે કહી શકાય કે વાહન વ્યવહાર જે છે તે ચાલુ છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ ટેન્કરની વ્યથા જે છે તે ડ્રાઈવરે ઠાલવી હતી, કારણ કે તેને મોટું નુકસાન જે છે તે અત્યારે પહોંચ્યું છે, છતાં તંત્રને રજૂઆત કર્યા છે ત્યારે તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત વાત કરવામાં આવી છે, કારણ કે આણંદના લોકો જે છે કે આણંદનો અધિકારી તંત્ર જે છે તે તંત્ર એવું કહી રહ્યું છે કે આ બ્રિજ વચ્ચેની સાઈડ છે, અને જ્યાં લટક્યું છે એ ભાગ કહી શકાય કે પાદરા બાજુ આવતો હોય છે, જ્યારે પાદરાના અધિકારી અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ તંત્ર હોય છે તેઓ આણંદ તરફી, એટલે કે એકબીજાની બાય બાય ચારણીમાં કહી શકાય કે હવે ડ્રાઈવર અને ટેન્કર માલિક જે છે તે લટકી ગયો છે। સતત 15 દિવસ વીતી ગયા છે, હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ જે છે તે પરિવારને સોંપાયો નથી। સરકારે સહાય આપી દીધી છે, સહાય પણ કયા પ્રકારે આપી તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ હાલમાં તો જોવાનું એ જ રહ્યું કે આજે છેલ્લા 15 દિવસ વીત્યા હોવા છતાં પણ જે તંત્ર જે છે જે તટસ્થ કામગીરી હાઈ ટેકનિક સામાન કહી શકાય કે જે ક્રેન છે તે લાવવામાં આવી હતી, છતાં પણ આ લટક તંત્ર જે છે તે લટકી રહેલા ટેન્કરને હટાવી શક્યું નથી। કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।